સમાચારોની શરૂઆત કરીએ। ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના 2 વર્ષની ઉજવણી કરાશે। ભૂપેન્દ્રભાઈની બીજી ટર્મના 2 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ હશે। મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાશે। તો કેબિનેટ બેઠકમાં કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે। મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાનાર છે, જે સંદર્ભે ચર્ચા વિચારણા પર આજની આ કેબિનેટ બેઠકમાં થશે। ભૂપેન્દ્રભાઈની બીજી ટર્મના 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમ હશે 12 ડિસેમ્બરે મહાત્મા મંદિર ખાતે। તો કેબિનેટની બેઠક પણ આજે છે અને આ કાર્યક્રમને આખરી ઓપ આ બેઠકમાં આપવામાં આવશે। આજ ઉજવણીના કાર્યક્રમને લઈ ચર્ચા વિચારણા થશે। કેબિનેટ બેઠકમાં કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે। ચર્ચા વિચારણા ઉજવણીના આ કાર્યક્રમને લઈ કરવામાં આવશે। તો ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના 2 વર્ષની ઉજવણી થવા જઈ રહી છે અને આ શાનદાર 2 વર્ષની ઉજવણીના સંદર્ભે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાનાર છે। તો કેબિનેટ બેઠકમાં કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે। આજ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા વિચારણા આજની આ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને એ અંતર્ગત કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। એ વિશેષ કાર્યક્રમને લઈ વિગતો શું? પુરુષા 2 વર્ષ ભૂપેન્દ્ર પટેલના આ બીજી ટર્મને થવા જઈ રહ્યા છે। 2022 વિધાનસભા ઇલેક્શન બાદ જે પ્રકારે શપથ ગ્રહણ તેમને કર્યા હતા બીજી ટર્મની અંદર, તેના 2 વર્ષ પૂર્ણ થશે। મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બરના રોજ કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવી રહ્યો છે કે જેમાં રાજ્ય સરકારના અને ભૂપેન્દ્ર પટેલની આ બીજી ટર્મની સરકારને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેની ઉજવણી કરવામાં આવશે। અલગ અલગ યોજનાઓની લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ છે તેમને સહાય વિતરણનો કાર્યક્રમ ગણાય તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। આજની આ કેબિનેટ બેઠક છે અને કેબિનેટ બેઠકની અંદર વિસ્તૃત રીતે આ બીજી ટર્મની બીજા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ જે છે તે ગણાશે। તેની અંદર ફિક્સ કાર્યક્રમ નક્કી થશે અને ત્યારબાદ જાહેરાત પણ કરવામાં આવશે, પરંતુ 12 ડિસેમ્બરે મહાત્મા મંદિર ખાતે આ પ્રકારનો કોઈ કાર્યક્રમ યોજાય તે પ્રકારની માહિતી મળી। જી નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું।